હું મારા પતિ સિદ્ધાંતની ચિતા પરથી પાછી જ ફરી હતી કે મારી જિંદગીમાં એક બીજી એવી આગ લાગી ગઈ જેણે બધું સળગાવીને રાખ કરી દીધું. સ્મશાન ઘાટેથી ઘરે પહોંચતા જ મારી સાસુએ મારા વાળ પકડીને મને ધસડવાનું શરૂ કરી દીધું અને ખરાબ રીતે મારવા લાગી. ઘરમાં અગરબત્તી અને હવનનો ધુમાડો ફેલાયેલો હતો. ચારે બાજુ લોકોના રડવાના અવાજો હતા અને પંડિતજી મંત્રો વાંચી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું જાણે કોઈએ મારી છાતી પર ખૂબ મોટો પથ્થર મૂકી દીધો હોય. શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. હું મારા પતિ સિદ્ધાંતના ફોટા સામે બિલકુલ સૂન બેઠી હતી. આ એ જ માણસ હતો જેણે માત્ર 4 દિવસ પહેલાં જ મને ગળે લગાવીને ધીમેથી કહ્યું હતું કે આ વીકેન્ડમાં આપણે આપણી દીકરીને લઈને મહાબળેશ્વર ફરવા જઈશું. પરંતુ હવે તે માત્ર એક ફોટામાં કેદ મુસ્કાન બનીને રહી ગયો હતો. અમારી 5 વર્ષની દીકરી નિહારિકા મારા આંસુઓથી ભીંજાયેલા પાલવને પોતાની નાની નાની ધ્રુજતી આંગળીઓથી કસીને પકડીને મારા ખોળામાં ચૂપચાપ બેઠી હતી. તે પણ એટલી નાની હતી કે તેને મોત અને કાયમ માટે વિખૂટા પડી જવાનો અર્થ પણ ખબર ન હતો. તેને બસ એટલી જ સમજ પડતી હતી કે તેના પપ્પા ક્યાંક ખૂબ દૂર જતા રહ્યા છે અને તેની મમ્મી સતત રડી રહી છે. છેલ્લા 4 દિવસોમાં હું એટલી રડી ચૂકી હતી કે હવે આંખોમાં આંસુ પણ બચ્યા ન હતા. બસ અંદર એક અજીબ ખાલીપો રહી ગયો હતો. પરંતુ મને બિલકુલ અંદાજો ન હતો કે પતિને ગુમાવવાનું આ દર્દ તો બસ શરૂઆત છે. તેનાથી પણ મોટું અને ડરામણું તોફાન મારી અને મારી દીકરીની રાહ જોઈ રહ્યું હતું. એ જ દિવસે જ્યારે મેં મારા સુહાગને કાયમ માટે વિદાય આપી હતી. પરંતુ એ પહેલાં કે હું મારી તકલીફ, દગો અને સંઘર્ષની આ રૂવાડા ઊભા કરી દે તેવી વાર્તા તમને સંભળાવું, હું બસ એટલું જ કહેવા માંગુ છું કે આ વાર્તા એક સ્ત્રીની છુપાયેલી તાકાત, સચ્ચાઈની કિંમત અને સૌથી મુશ્કેલ સંજોગોમાં પણ અડીખમ ઊભા રહેવાની હિંમતની વાર્તા છે. મને પૂરો વિશ્વાસ છે કે આને અંત સુધી સાંભળ્યા પછી તમને જિંદગીની એક એવી શીખ મળશે જે હંમેશા તમારી સાથે રહેશે. ત્યારે જ અચાનક વાસણો પડવાનો મોટો અવાજ આવ્યો અને હું મારા વિચારોમાંથી બહાર આવી. મેં ગભરાઈને ઉપર જોયું. મારી સાસુ મેનકા દેવી, જેમને મેં છેલ્લા 6 વર્ષથી મારી સગી મા કરતાં પણ વધારે ઇજ્જત અને પ્રેમ આપ્યો હતો, તેમણે સિદ્ધાંતના ફોટા સામે રાખેલો પ્રસાદ અને જમવાની થાળી ગુસ્સામાં લાત મારીને ઊંધી વાળી દીધી હતી. કાચની પ્લેટો તૂટીને આખા ફ્લોર પર ફેલાઈ ગઈ હતી અને જમવાનું ચારે બાજુ વિખેરાઈ ગયું હતું. તેમની આંખો ગુસ્સાથી લાલ થઈ ચૂકી હતી અને તે મને એવી રીતે ઘૂરી રહી હતી જાણે હું તેમની સૌથી મોટી દુશ્મન હોઉં. તું મનુષ્ય છે, કલમોહી, તારા લીધે મારો જુવાન દીકરો મરી ગયો. મેનકા દેવીનો અવાજ રડી રડીને બેસી ગયો હતો, પરંતુ તેમના દરેક શબ્દમાં ઝેર ભરેલું હતું. હું પૂરી રીતે હેરાન રહી ગઈ હતી. મને સમજ જ ન પડી કે અચાનક આ બધું શું થઈ ગયું. છેલ્લા 4 દિવસથી તો તે જ મને ગળે લગાવીને કહી રહી હતી કે સિદ્ધાંત જતો રહ્યો તો શું થઈ ગયું, હવે આપણે બંને એકબીજાનો સહારો બનીને જિંદગી કાઢીશું. માજી, તમે આ શું બોલી રહ્યા છો? મારા મોઢામાંથી બસ આટલું જ નીકળી શક્યું. તને મારી વાત સમજ નથી આવતી? શું? તે એકદમ મારી ઉપર ત્રાટકી અને એક જોરદાર લાફો મારા ગાલ પર મારી દીધો. જે દિવસથી તું આ ઘરમાં આવી છે, શું આપણા ઘરમાં એક દિવસ પણ શાંતિથી વીત્યો છે? હવે જોઈ લીધું ને પરિણામ. તારી પનોતીએ મારા દીકરાનો જીવ લઈ લીધો. તું મારા દીકરાને ખાઈ ગઈ ડાકણ. એ લાફાથી મારું આખું માથું ભમી ગયું અને ગાલ બળવા લાગ્યો. મારી નાનકડી નિહારિકા ડરના માર્યા જોર જોરથી રડવા લાગી, પરંતુ તેનો રડવાનો અવાજ સાંભળીને મેનકા દેવી વધુ ભડકી ગયા. આહા, હવે રડી રહી છે. તું મા દીકરી બંને મારા ઘર પર બોજ છો. નીકળી જાઓ અહીંથી. અત્યારે જ, આજ વખતે દફા થઈ જાઓ મારા ઘરમાંથી. તેમણે દરવાજા તરફ આંગળી દેખાડીને ચીસો પાડતા કહ્યું. તેમના ધ્રુજતા હાથ સાફ જણાવી રહ્યા હતા કે તે બિલકુલ મજાક નહોતી કરી રહી. આ ઘરમાં તારા જેવી પનોતી સ્ત્રી માટે કોઈ જગ્યા નથી. મેં મારી દીકરીને છાતી સરથી ચાંપી અને ધ્રુજતા ધ્રુજતા ઊભા થવાની કોશિશ કરી. માજી, આ ઘર મારું અને સિદ્ધાંતનું પણ તો છે. તેમની ચિતાની રાગ પણ હજી ઠંડી નથી થઈ અને તમે અમને આવી કેવી રીતે કાઢી શકો છો? તારું ઘર? મેનકા દેવી મારી ઉપર હસી પડી, પરંતુ તેમના હસવામાં માત્ર નફરત હતી. તે આ ઘરની એક ઈંટ પણ ખરીદી છે જે આને તું તારું ઘર કહી રહી છે? અહીં જે કંઈ પણ છે તે મારા દીકરાની કમાણીથી છે. હવે જ્યારે તે જ ન રહ્યો તો પછી તારા આ ઘર પર કોઈ હક નથી બચ્યો. મોન્ટી અને બાકીના બધા સંબંધીઓ ત્યાં જ ઊભા હતા, પરંતુ કોઈએ મારા માટે એક શબ્દ પણ ન બોલ્યો. બધા બસ તમાશો જોઈ રહ્યા હતા, જાણે હું કોઈ માણસ નહીં પણ કોઈ ડ્રામા હોઉં. તેમના ચહેરા પર દયા પણ હતી અને બેરુખી પણ. એ જ પળે મને સમજાઈ ગયું કે જ્યારે ઘરનો સૌથી મજબૂત સહારો જતો રહે છે, ત્યારે લોકોના અસલી ચહેરા સામે આવી જાય છે. હવે હું તેમના માટે આ ઘરની વહુ કે ભાભી નહોતી. હું માત્ર એક બોજ હતી જેને તે જેટલી જલ્દી બની શકે તેટલી જલ્દી પોતાના ઘરની બહાર કાઢી મૂકવા માંગતા હતા. મેં તેમની સાથે દલીલ કરવાનું યોગ્ય ન સમજ્યું, કારણ કે મને ખબર હતી કે પથ્થર દિલના લોકો સામે કરગરવાનો કોઈ અર્થ નથી. મારું આત્મસન્માન મને તેમના પગમાં પડવા નહોતું દઈ રહ્યું. મેં ચૂપચાપ મારી દીકરીને ખોળામાં ઉઠાવી અને મારા પતિ સિદ્ધાંતના ફોટા સામે છેલ્લી વાર માથું ઝુકાવી દીધું. સિદ્ધાંત, હું મારી નિહારિકાને લઈને જઈ રહી છું. તું જ્યાં પણ હોય બસ શાંતિથી રહેજે. આટલું કહીને હું લથડતા પગે એ ઘરમાંથી બહાર નીકળી ગઈ.
જેને ક્યારેય મેં મારો સૌથી વહાલો આસિયાનો સમજ્યો હતો. હું પાછળથી આવી રહેલો અવાજ સાંભળી જ રહી હતી કે ત્યારે જ સાસુએ કપડાથી ભરેલી એક પ્લાસ્ટિકની થેલી મારી તરફ ફેંકી. "આ લે તારા જૂના ફાટેલા કપડાં અને નીકળી જા અહીંથી. હવે ફરીથી તારું મોઢું ન બતાવતી." લોખંડના મોટા ગેટના બંધ થવાનો એ જોરદાર અવાજ મારા કાનમાં એવી રીતે ગૂંજ્યો જાણે કોઈએ મારી આખી જિંદગી પર આખરી મહોર લગાવી દીધો હોય. એ જ પળે આ ઘર સાથે જોડાયેલો મારો દરેક સંબંધ, દરેક અહેસાસ કાયમ માટે ખતમ થઈ ગયો. બહાર મુંબઈના રસ્તાઓ પર હળવો વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. ચારે બાજુ ધુમ્મસ ફેલાઈ રહ્યું હતું. રાત સતત ઘેરી થઈ રહી હતી અને હું મારી દીકરી સાથે રસ્તાની બાજુમાં બિલકુલ એકલી ઊભી હતી. નિહારિકા હજી પણ રડી રહી હતી. "મમ્મા, દાદી આટલા ખરાબ કેમ છે? તેમણે તમને માર્યા કેમ? આપણે ઘરની બહાર કેમ કાઢી મૂક્યા?" હું તેની સામે ઘૂંટણભેર બેસી ગઈ અને તેને છાતીએ લગાવી લીધી. મારા આંસુ કોઈક રીતે રોકતા મેં કહ્યું, "કાંઈ નહીં બેટા, દાદી પપ્પાના જવાથી ખૂબ દુઃખી છે, એટલે ગુસ્સામાં છે. હવેથી આપણી દુનિયા માત્ર આપણે બંને છીએ. બોલ, ડર તો નથી લાગી રહ્યો ને?" તેણે પોતાનો ચહેરો મારી છાતીમાં છુપાવી લીધો અને ધીમેથી માથું હલાવીને બોલી, "ના, તમે મારી સાથે છો ને મમ્મી, પછી મને કોઈ ચીજનો ડર નથી લાગતો." મારી નાનકડી બાળકીની આ વાત સાંભળીને મારી અંદર ફરીથી હિંમત આવી ગઈ. હું આમ તૂટી નહોતી શકતી, ઓછામાં ઓછું મારી દીકરી માટે તો બિલકુલ નહીં. મેં નક્કી કર્યું કે એ ઘરમાં છેલ્લી વાર પાછી જઈશ. કોઈની સામે હાથ જોડવા કે ભીખ માંગવા નહીં, પણ મારા જરૂરી કાગળિયા અને મારી થોડીક બચત લેવા જે ઉપરવાળા રૂમમાં રાખી હતી. હું અડધી રાત થવાની રાહ જોતી રહી. જ્યારે આખું ઘર ગાઢ નિંદ્રામાં સૂઈ ગયું તો હું પાછળની દિવાલ કૂદીને અંદર ગઈ. આખા ઘરમાં સન્નાટો હતો. માત્ર સિદ્ધાંતના ફોટા સામે રાખેલો દીવો પ્રગટી રહ્યો હતો, જેનો આછો પ્રકાશ આખા હોલમાં ફેલાઈ રહ્યો હતો. મારું દિલ એટલું ઝડપથી ધડકી રહ્યું હતું કે લાગી રહ્યું હતું તેનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠશે. હું ધીમે ધીમે સીડીઓ ચડીને મારા રૂમમાં પહોંચી. બધું જ બિલકુલ એવું જ હતું જેવું સિદ્ધાંત છોડીને ગયો હતો. તેના પરફ્યુમની હળવી સુગંધ હજુ પણ રૂમમાં હતી. એક પળ માટે લાગ્યું જાણે હમણાં બાથરૂમનો દરવાજો ખુલશે અને તે હસતો બહાર આવી જશે. મેં જલ્દીથી કબાટ ખોલ્યો અને મારી નાનકડી બેંક પાસબુક કાઢી લીધી, જેમાં મેં બહુ મુશ્કેલીથી કેટલાક પૈસા જમા કર્યા હતા. સાથે જ મારા અને નિહારિકાના બધા જરૂરી આઈડી કાર્ડ અને કેટલીક જૂની તસવીરો પણ રાખી લીધી. જલ્દી સામાન કાઢતી વખતે મારો હાથ કબાટની નીચે કોઈ ઠંડી અને કઠણ વસ્તુ સાથે અથડાયો. મેં ઝૂકીને તેને બહાર કાઢ્યું. બારીમાંથી આવી રહેલા સ્ટ્રીટ લાઇટના આછા પ્રકાશમાં તેના પર નજર પડતા જ મારો શ્વાસ જાણે રોકાઈ ગયો. તે સિદ્ધાંતનો મોબાઈલ હતો. તેની સ્ક્રીન પૂરી રીતે તૂટી ચૂકી હતી અને આખો ફોન વાંકો થઈ ગયો હતો. કદાચ અકસ્માત વખતે તેની આ હાલત થઈ હશે. પોલીસે બાકીના સામાન સાથે પણ ઘરવાળાઓને આપ્યો હશે, પરંતુ એ વખતના માહોલમાં કદાચ કોઈનું ધ્યાન જ ન ગયું. મેં એ તૂટેલા ફોનને બંને હાથમાં પકડી લીધો. આ મારા પતિની આખરી નિશાની હતી. હું તેની તૂટેલી સ્ક્રીન પર આંગળીઓ ફેરવવા લાગી. મને બિલકુલ પણ ખબર નહોતી કે આ તૂટેલા ફોનની અંદર એક એવું ડરામણું સત્ય છુપાયેલું છે જે મારી આખી જિંદગી ફરી એકવાર ઉલટાવી નાખવાનું છે. ફોનની ઠંડી બોડીએ મને વિચારોમાંથી બહાર કાઢી. મારી પાસે વધારે સમય નહોતો, એટલે મેં ફોનને પાસબુક અને બાકીના કાગળિયા સાથે બેગમાં રાખ્યો. પછી મારી સૂતેલી દીકરીને ખોળામાં ઊંચકી અને પાછી દિવાલ કૂદીને બહાર રસ્તા પર આવી ગઈ. રાતનું અંધારું જાણે અમને પોતાની અંદર ગળી જવા માંગતું હતું. રસ્તાની બાજુની ઝાડીઓમાંથી તમરાઓના અવાજો આવી રહ્યા હતા, જે કોઈના રડવા જેવા લાગી રહ્યા હતા. નિહારિકા મારા ખભા પર માથું રાખીને ગાઢ ઊંઘમાં સૂઈ ચૂકી હતી. તેના ગરમ શ્વાસ જ એ રાતે મને જીવતા રહેવાની તાકાત આપી રહ્યા હતા. હવે સવાલ માત્ર એક જ હતો કે હું જાઉં તો જાઉં ક્યાં? મમ્મી પપ્પાનું થોડા વર્ષો પહેલા જ રોડ અકસ્માતમાં અવસાન થઈ ચૂક્યું હતું. મારા ભણતર અને લગ્નનું કરજ ઉતારવા માટે ગામવાળું પુશ્તૈની ઘર પણ વેચાઈ ગયું હતું. મિત્રોના ત્યાં આટલી રાતે જવું મને યોગ્ય ન લાગ્યું. હું કોઈના પર બોજ બનવા નહોતી માંગતી. ત્યારે જ મને મારી દૂરની માસી યાદ આવી, જે એક જૂની ચાલમાં રહેતી હતી. અમે લોકો વધારે મળતા નહોતા, પરંતુ આ મોટા શહેરમાં એ જ મારી આખરી ઉમ્મીદ હતી. મેં એક ટેક્સી રોકી અને ડ્રાઈવરને તેમનું સરનામું જણાવી દીધું. ટેક્સી રાતના અંધારામાં આગળ વધતી ગઈ. પાછળ છૂટી ગયો એ મોટો બંગલો, મારી 6 વર્ષની પરિણીત જિંદગી, સ્મશાનની રાખમાં બદલાઈ ચૂકેલો મારો પતિ અને એ પરિવાર જેનો અસલી ગંદો ચહેરો આજે મારી સામે આવી ચૂક્યો હતો. મેં મારું માથું ટેક્સીની ઠંડી બારીએ ટેકવી દીધું. આંખોમાંથી આંસુ ફરી વહેવા લાગ્યા, પરંતુ આ વખતે હું અવાજ કર્યા વગર રડી રહી હતી. મારા ગરમ આંસુ મારા ગાલો પરથી થઈને નિહારિકાના વાળમાં પડી રહ્યા હતા. હું મારી લાચારી પર રડી રહી હતી, એ અંધારા ભવિષ્ય પર રડી રહી હતી જે અમારી રાહ જોઈ રહ્યું હતું. માસીની ઓરડી ખૂબ નાની હતી અને તેમાં ચારે બાજુ ભેજની દુર્ગંધ ભરેલી હતી. તે એક સાંકડી અને ગંદી ગલીના છેડે હતી. ઓરડીમાં તેલ, મસાલા અને ભેજની મિશ્ર અજીબ ગંધ હતી. અમારી હાલત જોઈને માસીએ માત્ર એક લાંબો શ્વાસ લીધો. તેમણે ઉપર બનેલી નાનકડી માળિયા પર અમારા માટે એક જૂની ચટાઈ પાથરી દીધી અને બોલ્યા, "તમે બંને થોડા દિવસ અહીં રહી શકો છો. મારી પોતાની હાલત પણ ખૂબ સારી નથી, એટલે આનાથી વધારે મદદ નહીં કરી શકું." મેં માથું ઝુકાવીને તેમનો આભાર માન્યો. મારે આનાથી વધારે બીજું કંઈ જોઈતું પણ નહોતું. મારી દીકરીના માથા પર છત મળી ગઈ હતી. બસ એ જ મારા માટે સૌથી મોટી રાહત હતી.
એ અજાણી જગ્યા પર પહેલી રાત બહુ મુશ્કેલીથી વીતી. ચટાઈ એટલી કઠણ હતી જાણે કે પથ્થર પર સૂતા હોઈએ. બહાર ગલીમાં કૂતરા ભસી રહ્યા હતા, પડોશમાં લોકો ઝઘડો કરી રહ્યા હતા અને પતરાની છત પર ઉંદરો દોડી રહ્યા હતા. મારી આંખોથી તો ઊંઘ જોજનો દૂર હતી. મેં ધીમેથી સિદ્ધાંતનો તૂટેલો ફોન કાઢ્યો અને બારીમાંથી આવતા આછા પીળા પ્રકાશમાં તેને જોવા લાગી. હું કોઈક રીતે તેને ઓન કરવા માંગતી હતી, તેનો છેલ્લો ફોટો જોવા માંગતી હતી, તેના મોકલેલા પ્રેમભર્યા મેસેજ વાંચવા માંગતી હતી, પરંતુ સ્ક્રીન બિલકુલ કાળી પડી હતી. તેમાં કોઈ જીવ નહોતો બચ્યો. બીજી સવારે હું નિહારિકાને માસી પાસે છોડીને એ ફોન લઈને આસપાસની દરેક નાની મોટી મોબાઈલ રિપેરની દુકાને ગઈ, પરંતુ દરેક જગ્યાએથી માત્ર એક જ જવાબ મળ્યો, બહેનજી આ ફોન પૂરી રીતે ખતમ થઈ ચૂક્યો છે, આનું મધરબોર્ડ પણ વળી ગયું છે અને સ્ક્રીનની તો બિલકુલ ખરાબ હાલત છે. આને ઠીક કરાવવામાં જેટલા પૈસા લાગશે એટલામાં તો નવો ફોન આવી જશે, આને ભંગારમાં નાખી દો. દર વખતે આ જ વાત સાંભળીને એવું લાગી રહ્યું હતું જાણે કે કોઈ મારા દિલ પર ફરીથી ચોટ કરી રહ્યું હોય. મારા પતિની આખરી યાદો બચાવવાની આશા પણ ધીમે ધીમે ખતમ થઈ રહી હતી. હું થાકી હારીને પાછી ચાલમાં આવી ગઈ. મમ્મા, આપણું નવું ઘર આટલું નાનું કેમ છે? નિહારિકાએ માસુમિયતથી પૂછ્યું. જ્યારે હું ઓરડીના એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી, મેં તેને ગળે લગાવી લીધી અને હસવાની કોશિશ કરતા કહ્યું, બેટા, ઘર નાનું જરૂર છે, પણ અહીં આપણે બંને સાથે રહીએ છીએ ને, એટલે આ દુનિયાનું સૌથી પ્યારું ઘર છે. એ ચાલમાં અમારી જિંદગી બહુ મુશ્કેલ થઈ ગઈ હતી. મારી પાસે જે થોડા ઘણા પૈસા બચ્યા હતા તેને હું બહુ સાચવીને ખર્ચ કરી રહી હતી. રોજ બસ થોડું શાક અને થોડું રાશન લાવતી, જેથી અમારા બંને માટે ખીચડી બની જાય. મેં ઇન્ટરનેટ પર નોકરી શોધવાની શરૂ કરી દીધી. મારી પાસે કોલેજની ડિગ્રી પણ હતી અને થોડો ઘણો કામનો અનુભવ પણ, પરંતુ નાની બાળકીને ઘરે છોડીને નોકરી કરવી મારા માટે આસાન નહોતું. ત્યારે જ કોઈએ મને જણાવ્યું કે આજ વિસ્તારમાં એક ઘરડા મોબાઈલ રિપેર કરવાવાળા રહે છે, જેને બધા પ્રદીપ કાકાના નામે ઓળખે છે. લોકોનું કહેવું હતું કે જો કોઈ પૂરી રીતે મરી ચૂકેલા ફોનને ફરીથી જીવતો કરી શકે છે તો તે માત્ર પ્રદીપ કાકાના હાથોથી જ થઈ શકે છે. મેં એ જ અંધારા અને નિરાશાભર્યા દિવસોમાં એક એવી અજીબ અને ડરામણી વાત નોટિસ કરી જેણે મારી રાતોની ઊંઘ પૂરી રીતે ઉડાવી દીધી. આ ચાલ આમ તો હંમેશા લોકોથી ભરેલી રહેતી હતી. દરેક વખતે કોઈને કોઈ આવતું જતું રહેતું હતું, પરંતુ એક માણસ એવો હતો જેને જોતા જ મારા રૂંવાડા ઊભા થઈ જતા હતા. તેની ઉંમર આશરે 40 થી 45 વર્ષ રહી હશે. દુબળું પાતળું શરીર, શ્યામ રંગ અને તેની સૌથી ડરામણી ઓળખાણ હતી તેની ડાબી આંખની ઉપર કપાળ પર પડેલો એક લાંબો ઊંડો કાપાનો નિશાન. તે અમારી ચાલમાં નહોતો રહેતો, પરંતુ ખબર નહીં કેમ મને દરેક જગ્યાએ એ જ દેખાતો હતો. સવારે જ્યારે હું નિહારિકાને લઈને નાકે દૂધ લેવા જતી તો તે સામેવાળી ચાની ટપરી પર બેઠો અમારી તરફ જ ઘૂરતો રહેતો. બપોરે જ્યારે હું મારી માળિયાની નાનકડી બારીમાંથી બહાર જોતી તો તે સામેવાળા બિલ્ડિંગની છત પર સિગારેટ પીતો ઊભો રહેતો અને તેની નજરો સીધી મારી બારી પર ટકેલી રહેતી. પહેલાં મને લાગ્યું કદાચ મારો વહેમ છે અથવા તો બસ સંજોગ હશે, પરંતુ ધીમે ધીમે તેનું દરેક જગ્યાએ દેખાવ વધતું જ ગયું. તેની ઘૂરતી નજરો હવે વધુ બેશરમ થઈ ગઈ હતી. તે મારી સાથે કશું બોલતો નહોતો, કોઈ હરકત પણ નહોતો કરતો, બસ ચૂપચાપ એક પડછાયાની જેમ મને જોતો રહેતો હતો અને તેની આ જ ખામોશી સૌથી વધારે ડરાવતી હતી. આખરે એ માણસ હતો કોણ? તેને મારી પાસેથી શું જોઈતું હતું? શું તેને મારી સાસુ મેનકા દેવીએ મારી પાછળ લગાવ્યો હતો જેથી તે મારા પર નજર રાખી શકે, કે પછી આ વિસ્તારનો કોઈ ગુંડો હતો જેની દાનત અમારા મા દીકરી પર ખરાબ હતી? મારા મગજમાં એકથી ચડિયાતા એક ડરામણા સવાલો ઘૂમવા લાગ્યા હતા. મને લાગવા માંડ્યું હતું જાણે કોઈ બહુ મોટું વાવાઝોડું મારી તરફ ઝડપથી વધી રહ્યું હોય. મેં નિહારિકાને મારી વધુ નજીક કરી લીધી અને મનોમન નક્કી કરી લીધું કે હવે મારે પહેલાં કરતાં પણ વધારે સાવધાન રહેવું પડશે. એક બપોરે હું નિહારિકાનું ફાટેલું ફ્રોક સોય દોરાથી સીવી રહી હતી ત્યારે જ મારી નજર બેગમાં રાખેલા પેલા તૂટેલા ફોન પર પડી. એ જ વખતે મેં નક્કી કરી લીધું કે હું હાર નહીં માનું. તે ફોન માત્ર એક યાદ નહોતો. ખબર નહીં કેમ મને અંદરથી વારંવાર એવું જ મહેસૂસ થઈ રહ્યું હતું કે સિદ્ધાંત તેમાં મારા માટે કંઈક ખૂબ જ જરૂરી છોડીને ગયો છે. ત્યારે જ મને અચાનક યાદ આવ્યું કે કોઈએ મને રોડની એક સાંકડી ગલીમાં બેઠેલા એક વૃદ્ધ કારીગર વિશે જણાવ્યું હતું જે પૂરી રીતે ખરાબ થઈ ચૂકેલા ફોનમાંથી પણ ડેટા કાઢવા માટે મશહૂર હતો. આશા તો બહુ ઓછી હતી, પણ હું આખરી કોશિશ જરૂર કરવા માંગતી હતી. મેં ફોનને એક રૂમાલમાં લપેટ્યો, નિહારિકાના હાથ પકડ્યો અને એ અજાણી જગ્યા તરફ નીકળી પડી. જેવી અમે ચાલની સાંકડી ગલીમાંથી બહાર આવ્યા, મારી નજર ફરી એ નિશાનવાળા માણસ પર પડી. તે ગલીના વળાંક પર એક થાંભલાને ટેકે ઊભો હતો. મને જોતા જ તેણે તરત પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો અને કાન પર ફોન લગાવીને એવી રીતે વાત કરવા લાગ્યો જાણે કે તે કોઈની સાથે કોલ પર હોય. મારું દિલ જાણે એક પળ માટે રોકાઈ ગયું. હવે આ કોઈ સંજોગ નહોતો, તે સાચે જ મારો પીછો કરી રહ્યો હતો. પણ શા માટે? મારા પતિના તૂટેલા ફોનનું રહસ્ય અને તે ખતરનાક માણસનો પીછો કરવો બંને મળીને મારી જિંદગીનો સૌથી મોટો ડર બની ચૂક્યા હતા.
આ હાલત અમારી ગરીબી કરતાં પણ વધારે ડરામણી હતી. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ દરેક વખતે મારી પાછળ ઊભું હોય, પરંતુ મેં પાછળ વળીને જોવાની હિંમત ન કરી. મેં નિહારિકાનો હાથ વધુ કસીને પકડી લીધો અને ઝડપથી ચાલવા લાગી, જેથી હું એ રોડની ભીડમાં ક્યાંક ખોવાઈ જાઉં અને એ માણસ મને શોધી ન શકે. મારા ખિસ્સામાં રાખેલો તૂટેલો ફોન હવે પહેલાં કરતાં પણ ઘણો ભારે લાગી રહ્યો હતો. તે માત્ર એક ખરાબ ફોન નહોતો, પરંતુ મારી આખરી ઉમ્મીદ પણ હતો, અને કદાચ કોઈ બહુ મોટા ખતરાની શરૂઆત પણ. પ્રદીપ કાકાની દુકાન શોધવી એ કોઈ ભૂલભુલામણીમાંથી નીકળવા જેવું હતું. ગલી એટલી સાંકડી હતી કે ત્યાં બરાબર તડકો પણ નહોતો પહોંચતો. દિવાલો પર લીલી શેવાળ જામી ગઈ હતી અને ચારે બાજુ ભેજની દુર્ગંધ ફેલાયેલી હતી. આખરે ઘણી શોધખોળ પછી મને એક જૂની તૂટેલી ફૂટેલી દુકાન દેખાઈ. ઉપર લાકડાનું એક બોર્ડ લટકતું હતું, જેના પર ભૂંસતા અક્ષરોમાં લખ્યું હતું, પ્રદીપ મોબાઈલ રિપેર. મેં એક ઊંડો શ્વાસ લીધો અને ખાધેલો લોખંડનો દરવાજો ધક્કો મારીને અંદર ગઈ. દુકાનની અંદર ઘણું અંધારું હતું. ચારે બાજુ જૂના તાર, બેટરીઓ અને કેમિકલ્સની અજીબ ગંધ ફેલાયેલી હતી. એક ખૂબ કમજોર અને સફેદ વાળવાળા વૃદ્ધ મોટા મેગ્નિફાઇંગ ગ્લાસની પાછળ આંખો ટકાવીને સોલ્ડરિંગ આયરનથી કંઈક ઠીક કરી રહ્યા હતા. મારા પગલાંનો અવાજ સાંભળીને તેમણે માથું ઉઠાવ્યું અને જાડા ચશ્માની પાછળથી મને અને મારી બાળકીને શંકાભરી નજરે જોવા લાગ્યા. કોને શોધી રહ્યા છો, દીકરી? તેમના અવાજમાં અજીબ ખડખડાટ હતી. મેં ધ્રુજતા હાથોથી સિદ્ધાર્થનો ફોન તેમની સામે મૂકતા કહ્યું, કાકાજી, મેં સાંભળ્યું છે તમે પૂરી રીતે ખરાબ થઈ ચૂકેલા ફોનનો પણ ડેટા કાઢી લો છો. પ્લીઝ એકવાર આને જોઈ લો. પ્રદીપ કાકાએ ફોન હાથમાં લીધો, તેને ચારે બાજુથી ધ્યાનથી જોયો અને પછી તેમના કપાળ પર ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ. દીકરી, આ તો પૂરો ભંગાર થઈ ચૂક્યો છે. આમાં હવે કશું નથી બચ્યું. જા, કોઈ નવો ફોન લઈ લે. આટલું કહીને તેમણે ફોન પાછો ટેબલ પર મૂકી દીધો અને ફરી પોતાનું કામમાં લાગી ગયા. કાકાજી, ભગવાન માટે મારી મદદ કરો. હું લગભગ રડી પડી. મારે આ ફોન ચલાવવો નથી. મારે માત્ર આની અંદરનો ડેટા જોઈએ છે. આ મારા સ્વર્ગવાસી પતિની આખરી નિશાની છે. બસ આ એક જ વસ્તુ મારી પાસે બચી છે. સ્વર્ગવાસી શબ્દ સાંભળતા જ પ્રદીપ કાકાના હાથ રોકાઈ ગયા. તેમણે ફરીથી ફોન ઉઠાવ્યો અને આ વખતે બહુ ધ્યાનથી જોવા લાગ્યા. કામ બહુ મુશ્કેલ છે, દીકરી. આનું મધરબોર્ડ વચ્ચેથી તૂટી ગયું છે. બની શકે કે મેમરી ચિપ પણ બળી ગઈ હોય. આના ઠીક થવાની આશા 10%થી પણ ઓછી છે અને ખર્ચ પણ ઘણો આવશે. મેં એક પળ પણ ગુમાવ્યા વગર મારું જૂનું પર્સ ખોલ્યું, જેમાં માંડ થોડાક પૈસા બચ્યા હતા. તમે જેટલા પૈસા કહેશો હું આપી દઈશ. અત્યારે મારી પાસે માત્ર 1500 રૂપિયા છે. જો વધારે લાગે તો હું ક્યાંકથી ઉધાર માંગી લઈશ, પણ પ્લીઝ આને ઠીક કરી દો. પ્રદીપ કાકાએ મારી હથેળી પર મૂકેલા ચોડાયેલા નોટોને જોયા, પછી મારી પીઠ પાછળ ડરેલી સહેમેલી ઊભેલી નિહારિકા તરફ જોયું. તેમણે એક લાંબો ઠંડો શ્વાસ લીધો. ઠીક છે દીકરી, તારા પૈસા તારી પાસે રાખ. ફોન અહીં છોડી જા. 4 દિવસ પછી આવજે. જો કંઈ થઈ શક્યું તો જણાવી દઈશ. કાકાજી, તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને હંમેશા ખુશ રાખે. હું ખુશી અને અહેસાનથી ભરાઈને તેમની સામે ઝૂકી ગઈ. અત્યારે આભાર ન માન દીકરી. મેં માત્ર કોશિશ કરવાનો વાયદો કર્યો છે. આટલું કહીને તેમણે ફરીથી પોતાનું કામ શરૂ કરી દીધું. મેં આવનારા 4 દિવસ મારી જિંદગીના સૌથી લાંબા અને સૌથી ડરામણા દિવસો હતા. દરેક મિનિટ મને એક વર્ષ જેવી લાગી રહી હતી. હું ચાલના રૂમમાંથી બહાર નીકળતા પણ ડરવા લાગી હતી. એ નિશાનવાળો માણસ પણ હવે ક્યાંય દેખાતો નહોતો, પરંતુ તેનું આ રીતે અચાનક ગાયબ થઈ જવું મને વધારે ડરાવી રહ્યું હતું. ક્યાંક તે કોઈ મોટી ચાલ તો નથી રમી રહ્યો ને? ક્યાંક તેને ખબર તો નથી પડી ગઈ ને કે મેં ફોન રિપેરિંગ માટે આપી દીધો છે? દરેક નાના અવાજ પર મારું દિલ ઉછળીને ગળે સુધી આવી જતું હતું. ચોથા દિવસની સાંજ પડતા સુધી મારી બધી આશા લગભગ તૂટી ચૂકી હતી. ત્યારે જ મારા એ જૂના ડબ્બા જેવા ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર ફ્લેશ થઈ રહ્યો હતો. હેલો, આવીને તારા સામાન લઈ જા. પ્રદીપ કાકાનો ભારે અવાજ આવ્યો અને બીજી જ પળે ફોન કપાઈ ગયો. મેં એક સેકન્ડ પણ ગુમાવ્યા વગર નિહારિકાને ખોળામાં લીધી અને પાગલોની જેમ ચાલની બહાર ભાગી. રસ્તા પર ભાગતા મને એ વાતની બિલકુલ પરવા નહોતી કે લોકો મને કેવી રીતે જોઈ રહ્યા છે. જ્યારે હું દુકાન પર પહોંચી તો પ્રદીપ કાકા પોતાની ખુરશી પર બેસીને બીડી પી રહ્યા હતા. સામે ટેબલ પર સિદ્ધાર્થનો ફોન એક તરફથી કોમ્પ્યુટર સાથે જોડાયેલો હતો. કાકા, કંઈ મળ્યું શું? હું હાંફતા બોલી. પ્રદીપ કાકાએ બીડીનો ધુમાડો કાઢતા કહ્યું, તારી કિસ્મત સારી છે દીકરી. આની મેમરી ચિપ બચી ગઈ હતી, પણ આખી ઓપરેટિંગ સિસ્ટમ ખતમ થઈ ચૂકી હતી. બધું જ પાછું ન લાવી શક્યો. બધી ફોટો, કોન્ટેક અને કોલ હિસ્ટ્રી કાયમ માટે ઉડી ગઈ. તેમણે કોમ્પ્યુટરની જૂની સ્ક્રીન તરફ ઇશારો કર્યો. બસ 2 જ વસ્તુ બચી શકી. એક વોઇસ રેકોર્ડિંગ જે ઘણી ખરાબ થઈ ચૂકી છે, અને કેટલાક નકામા સ્પામ મેસેજ જેને તારા પતિએ ડિલીટ કર્યા હતા, પણ કોઈક રીતે જંક ફોલ્ડરમાં પડ્યા રહ્યા. મેં સ્ક્રીન તરફ જોયું. દિલમાં એક સાથે આશા પણ હતી અને ડર પણ. પ્રદીપ કાકાએ વોઇસ રેકોર્ડિંગ ચલાવી દીધી. સ્પીકરમાંથી એટલો જોરદાર અવાજ નીકળ્યો કે કાન બહેરા થઈ ગયા. જાણે કોઈ જૂનો રેડિયો ખરાબ થઈ ગયો હોય. પરંતુ એ ઘોંઘાટ વચ્ચે મને એક અવાજ સંભળાયો. એ જ અવાજ જેને સાંભળવા માટે હું તડપી રહી હતી.
તે સિદ્ધાંત હતો. તેના અવાજમાં ગભરામણ સાફ મહેસૂસ થઈ રહી હતી અને તે ખૂબ જ જલ્દી બોલી રહ્યો હતો. ગોડાઉન 19 શુક્રવાર પહેલાં કામ ખતમ અને ત્યારે જ રેકોર્ડિંગ અચાનક બંધ થઈ ગયું. ગોડાઉન 19 શુક્રવાર આ શબ્દનો આખરે મતલબ શું હતો? પછી પ્રદીપ કાકાએ બીજી ફાઇલ ખોલતા કહ્યું, અને આ રહ્યા એ ફાલતુ વાળા મેસેજ. મોટા ભાગે લોન અને પીઝાની એડવાળા મેસેજ હતા જે દરેકના ફોનમાં આવતા રહે છે, પરંતુ એની જ વચ્ચે એક એવો મેસેજ હતો જેમાં એક પણ શબ્દ નહોતો લખેલો, માત્ર નંબરોની બહુ લાંબી લાઈન હતી. પ્રદીપ કાકાએ ચશ્મા ઠીક કરતા કહ્યું, મેં આને ચેક કર્યું છે દીકરી, આ કોઈ સાધારણ નંબર નથી, આ જીપીએસ કોડિંગ છે. એટલે કે કોઈ જગ્યાનું બિલકુલ સચોટ લોકેશન. આ જગ્યા ભિવંડી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની આસપાસની છે. હું તો બિલકુલ શૂન્ય થઈને સ્ક્રીન પર ચમકતા એ નંબરો અને તૂટેલી ફૂટેલી રેકોર્ડિંગ્સને જોતી જ રહી ગઈ. એક રહસ્યમય ગોડાઉન અને એક જીપીએસ લોકેશન, આ બંને મારા કોઈ સવાલનો જવાબ ન આપ્યો, પરંતુ હજારો નવા અને ડરામણા સવાલો ઊભા કરી દીધા. આજે પણ જ્યારે હું એ પળને યાદ કરું છું તો લાગે છે જાણે ઘોર અંધારામાં ક્યાંક બહુ દૂર એક હળવી રોશની દેખાઈ હતી. રોશની ભલે બહુ કમજોર હતી, પણ તેણે એટલું જરૂર જણાવી દીધું હતું કે મારા પતિનું મોત કોઈ અકસ્માત નહોતો. ક્યાંક ને ક્યાંક સચ્ચાઈ દબાયેલી હતી અને હવે તે બહાર આવવા માંગતી હતી. મેં પ્રદીપ કાકાને કહ્યું કે પૂરો ડેટા એક પેનડ્રાઈવમાં કોપી કરી આપે. મેં તેમને પરાણે પૈસા આપવા ચાહ્યા, પણ તેમણે મારો હાથ પાછળ કરી દીધો. આ પૈસા તારી દીકરીના દૂધ માટે રાખ દીકરી, સમજી લે. આ ડોસાએ પણ એક સારું કામ કરી દીધું. મારી આંખો ભરાઈ આવી. મેં તેમને દિલથી દુઆ આપી અને દુકાનમાંથી બહાર નીકળી આવી. હવે મારામાં ડર નહોતો, તેની જગ્યાએ એક ઠંડો અને ખતરનાક ઈરાદો જન્મ લઈ ચૂક્યો હતો. મારા પતિનો અકસ્માત કોઈ સંજોગ નહોતો, તે કોઈ બહુ મોટી ગર્તમાં ફસાઈ ગયો હતો, અને આ જ નાના સુરાગ મને એક ગર્તની ઊંડાઈ સુધી લઈ જવાના હતા. એક કાળી પેનડ્રાઈવ મારી મુઠ્ઠીમાં એવી લાગી રહી હતી જાણે કોઈ સળગતો અંગારો હોય. મારી હિંમત નહોતી થઈ રહી કે સીધી ચાલમાં પાછી જાઉં. એ નિશાનવાળા માણસનો ડર હજુ પણ મારા મગજમાં બેઠેલો હતો. એટલા માટે હું નિહારિકાને ખોળામાં લઈને નજીકના એક નાના બગીચામાં જતી રહી અને વડના જૂના ઝાડ નીચે બનેલી બેન્ચ પર જઈને બેસી ગઈ. નિહારિકા મારા ખોળામાં માથું રાખીને ગાઢ ઊંઘમાં સૂઈ ચૂકી હતી. તેનો માસૂમ ચહેરો દુનિયાની દરેક બુરાઈથી બિલકુલ બેખબર હતો. મેં તેના વાળ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને વિચારમાં ડૂબી ગઈ. ગોડાઉન 19 શુક્રવાર અને ભિવંડીનું એ લોકેશન, આખરે આ બધાનો સિદ્ધાંતના મોત સાથે શો સંબંધ હતો? અને સૌથી મોટી વાત, તેણે આ બધું આટલી ચાલાકીથી પોતાના ફોનમાં કેમ છુપાવીને રાખ્યું હતું? હું મારી જૂની યાદોમાં ખોવાઈ ગઈ. સિદ્ધાંતના મોતથી થોડા મહિના પહેલાંની દરેક નાની મોટી વાત યાદ કરવા લાગી. હવે જ્યારે એ વાતોને શંકાની નજરે જોઈ રહી હતી તો સાફ સમજાઈ રહ્યું હતું કે ખતરાની ઘંટીઓ ઘણા સમય પહેલાં વાગી રહી હતી. બસ હું જ પ્રેમમાં એટલી આંધળી હતી કે કંઈ સમજી ન શકી. મને યાદ આવ્યું કે રાત્રે સિદ્ધાંત અવારનવાર બાલ્કનીમાં જઈને ધીમે ફોન પર વાત કરતો હતો. હું પૂછતી તો કહી દેતો કે ઓફિસનું કામ છે, પરંતુ તેના અવાજમાં હંમેશા ગભરામણ અને ગુપસુપ રહેતી હતી. એક રાતે મેં તેને કહેતા સાંભળ્યો હતો, ના, આ બધું ખતરનાક છે, આપણે કોઈ બીજો રસ્તો શોધવો પડશે. જ્યારે મેં પૂછ્યું તો તેણે વાત ફેરવીને કહી દીધું કે શેરબજારમાં નુકસાન થઈ ગયું છે. પછી તેના બિઝનેસ ટૂર પણ અચાનક જ ખૂબ વધી ગયા હતા. ક્યારેક કહેતો પુણે જઈ રહ્યો છું, ક્યારેક કહેતો નાસિક. પણ એકવાર જ્યારે તે પુણેથી પાછો આવ્યો તો તેના કપડામાંથી ન કોઈ પરફ્યુમની ખુશ્બુ આવી રહી હતી અને ન કોઈ પરસેવાની બદબુ. તેમાં મશીનના તેલ અને ફેક્ટરીની ધૂળની તેજ ગંધ હતી. મેં પૂછ્યું તો તેણે હસીને કહી દીધું, અરે, ક્લાયન્ટની ફેક્ટરીમાં જવું પડી ગયું હતું. મેં પણ કંઈ વિચાર્યા વગર તેની વાત માની લીધી. મને એ રાતો પણ યાદ આવવા લાગી જ્યારે તે અચાનક પરસેવે રેબઝેબ થઈને ઊંઘમાંથી બેઠો થઈ જતો હતો. કહેતો હતો, ખરાબ સપનું જોયું છે, પરંતુ તેની નજર હંમેશા બારીની બહાર અંધારામાં ટકેલી રહેતી હતી, જાણે કોઈ ત્યાં તેની રાહ જોઈ રહ્યું હોય. તેનું વજન ઝડપથી ઓછું થઈ રહ્યું હતું અને તે દરેક વખતે ચીડિયો રહેવા લાગ્યો હતો. મને લાગતું હતું ઓફિસનું ટેન્શન હશે, પણ મને ક્યાં ખબર હતી કે એ જ ટેન્શન એક દિવસ તેનો જીવ લઈ લેશે. આખરે મારો પતિ મારાથી શું છુપાવી રહ્યો હતો? તે કંઈ ખતરનાક રમતનો હિસ્સો બની ચૂક્યો હતો. શું પોલીસનો એ રિપોર્ટ સાચો હતો જેમાં લખ્યું હતું કે તેણે દારૂ પીને ગાડી ચલાવી અને અકસ્માત થઈ ગયો? મારા મગજમાં સવાલોનું તોફાન ચાલી રહ્યું હતું. ત્યારે જ મારી નજર નિહારિકાના હાથમાં દબાયેલા એ જૂના અને ગંદા ટેડી બિયર પર પડી, જેને મેં સૂતી વખતે પણ પોતાનાથી અલગ નહોતી કરતી. આ એ જ ટેડી હતું જે સિદ્ધાંત તેના 5મા જન્મદિવસે લાવ્યો હતો. મને એ દિવસ આજે પણ યાદ છે. સિદ્ધાંત પોતાની દીકરી માટે કોઈ મોંઘું રમકડું કે નવી બાર્બી ડોલ લાવવાને બદલે આ જૂનું અને ફીકું પડી ગયેલું ટેડી ઉઠાવી લાવ્યો હતો. એ વખતે મને બહુ ગુસ્સો આવ્યો હતો. મેં વિચાર્યું, શું આપણે એટલા મજબૂર થઈ ગયા છીએ કે દીકરીને જૂનું રમકડું આપીશું? પણ સિદ્ધાંત બસ મુસ્કુરાયો અને નિહારિકા પાસે જઈને બહુ જ ગંભીર અવાજમાં બોલ્યો, બેટા, આ કોઈ સાધારણ ટેડી નથી, આ એક ખજાનો છે.
તારે મારી સાથે એક વાયદો કરવો પડશે કે તું આને હંમેશા તારી પાસે રાખીશ, કોઈને આની સાથે રમવા નહીં દઈશ અને આને ક્યારેય ખોવા નહીં દઈશ. નિહારિકાએ હસતા હસતા તરત હા પાડી દીધી હતી અને પોતાની તોતડી ભાષામાં બોલી, હું આનું નામ ખજાનો રાખીશ પપ્પા. ખજાનો. એ વખતે મેં આ વાત પર બિલકુલ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ હવે ગોડાઉન 19ની રેકોર્ડિંગમાં સિદ્ધાંતનો અવાજ અને નિહારિકાનું એ જ ટેડી મારા મગજમાં વારંવાર ફરી રહ્યા હતા. નિહારિકા જ્યારે બોલતા શીખી રહી હતી ત્યારે તે 19 બરાબર બોલી જ નહોતી શકતી. ક્યારેક તે 19 બોલતી તો ક્યારેક પોતાની તોતડી ભાષામાં કંઈક એવું બોલતી જે ખજાના જેવું સંભળાતું હતું. મારા આખા શરીરમાં લખલખું પસાર થઈ ગયું. શું ખરેખર આવું બની શકે? ગોડાઉન 19 ખજાનો? ક્યાંક એવું તો નથી ને કે સિદ્ધાંતે અસલી પુરાવા પોતાના ફોનમાં નહીં પણ પોતાની દીકરીના આ નાના ટેડીની અંદર છુપાવીને રાખ્યા હોય? શું તેણે સૌથી સુરક્ષિત જગ્યા એટલે કે એક મા અને દીકરીના પ્રેમને જ પોતાની તિજોરી બનાવી દીધી હતી? હું ઝટકાથી બેન્ચ પરથી ઊભી થઈ ગઈ. આ સાંભળવામાં પાગલપણ લાગી રહ્યું હતું, પણ બની શકે કે આ જ સત્ય હોય. મારે અત્યારે જ ઘરે જઈને આ વાત ચેક કરવી હતી, પણ એ જ પળે મારી અંદર એક બીજો ડર પેદા થઈ ગયો. જો ખરેખર આ ટેડીની અંદર કોઈ પુરાવો છુપાયેલો છે, તો આખરે એ શું ચીજ છે જેના માટે સિદ્ધાંતનો જીવ લઈ લેવામાં આવ્યો અને જે લોકો આટલા દિવસોથી મારો પીછો કરી રહ્યા છે, શું તેમને પણ આ ટેડી વિશે ખબર છે? હું લગભગ દોડતા દોડતા ચાલ તરફ નીકળી પડી. આજે એ રસ્તો મને બહુ લાંબો અને ડરામણો લાગી રહ્યો હતો. ચાલની સાંકડી ગલી આજે કોઈ ભૂખ્યા અજગરના ખુલ્લા મોં જેવી લાગી રહી હતી, જે બસ અમને ગળી જવાની રાહ જોઈ રહ્યો હોય. હું હાંફતી મારા રૂમ સુધી પહોંચી અને અંદર ઘૂસતા જ તરત બંને આગળિયા મારી દીધા. દરવાજો બંધ થવાના અવાજથી બસ થોડી સેકન્ડની ખોટી તસલ્લી મળી. નિહારિકા પણ જાગી ગઈ હતી અને હેરાનીથી મને જોઈ રહી હતી. આપણે ઘરે આવી ગયા મમ્મા? તેણે પૂછ્યું. હા મારી જાન, તું અહીં જ બેસ. મમ્માને બસ થોડુંક કામ છે. મેં તેને ચટાઈ પર બેસાડી અને મારી નજર સીધી એ ટેડી પર જઈને રોકાઈ જે તકિયા પાસે રાખેલું હતું. મેં ધ્રુજતા હાથોથી તેને ઉઠાવી લીધું. બહારથી જોતા તે બિલકુલ સામાન્ય ટેડી જેવું લાગતું જ હતું. હું તેને ચારે બાજુથી ફંફોસવા લાગી. ક્યાંક કોઈ ચેન હોય, કોઈ બટન હોય, પણ કશું જ ન મળ્યું. તે દરેક બાજુથી સારી રીતે સીવાયેલું હતું. શું મારો શક ખોટો હતો? શું હું ડરના કારણ વગર જ વિચારી રહી હતી? મારી અંદર નિરાશા ભરાવા લાગી. ત્યારે જ ટેડીની ડાબી બાજુ પેટ પાસે મારી આંગળીઓને કંઈક અલગ મહેસૂસ થયું. ત્યાંની સિલાઈ બાકીની જગ્યા કરતાં થોડી જાડી અને ખરબચડી હતી, જાણે કે કોઈએ ઉતાવળમાં હાથેથી ફરીથી સીવી દીધી હોય. મારું દિલ એટલું ઝડપથી ધડકી રહ્યું હતું જાણે છાતીમાંથી બહાર આવી જશે. મેં તરત મારી બેગ ખોલી અને એમાંથી નાની કાતર કાઢી લીધી. મારા હાથ એટલા બધા ધ્રુજી રહ્યા હતા કે દોરામાં કાતર લગાવવી પણ મુશ્કેલ થઈ રહી હતી. પોતાની દીકરીનું ટેડી કાપતા મને બહુ ખરાબ લાગી રહ્યું હતું, પરંતુ મારી પાસે કોઈ બીજો રસ્તો પણ નહોતો. મેં ધીમે ધીમે કરીને બધા ટાંકા કાપી નાખ્યા. જેવું કાપડ ખોલ્યું, અંદરથી સફેદ રૂ દેખાવા લાગ્યું. મેં આંગળીઓ અંદર નાખીને ફંફોસવાનું શરૂ કર્યું. ત્યારે જ મારી આંગળીઓ કોઈ કઠણ અને ચોરસ વસ્તુ સાથે અથડાઈ, જે એક નાની પ્લાસ્ટિકની થેલીમાં લપેટેલી હતી. મેં શ્વાસ રોકીને તેને બહાર કાઢી. તે કાળા રંગની એક નાનકડી USB પેન ડ્રાઈવ હતી, બસ અંગૂઠા જેટલી મોટી. મારું મગજ પૂરી રીતે શૂન્ય પડી ગયું. મારો શક સાચો નીકળ્યો. સિદ્ધાંતે પોતાનું સૌથી મોટું રહસ્ય આની અંદર જ છુપાવ્યું હતું. ખુશી અને ડર બંને એકસાથે મારા આખા શરીરમાં દોડી ગયા. મારા હાથમાં એ ચીજ હતી જે કદાચ મારા પતિના મોતનું પૂરું સત્ય સામે લાવી શકતી હતી. હું હજુ એ પેનડ્રાઈવને જોઈ જ રહી હતી કે ત્યારે ધડ દરવાજા પર કોઈએ એટલા જોરથી મુક્કા મારવા શરૂ કરી દીધા, જાણે કે તેને તોડીને જંપશે. હું ખરાબ રીતે ગભરાઈ ગઈ અને તરત પેનડ્રાઈવ અને ફાટેલું ટેડી તકિયા નીચે છુપાવી દીધું. નિહારિકા ડરના માર્યા જોરથી રડવા લાગી. દરવાજો ખોલ ઢાંકણ, દરવાજો ખોલ. અવાજ સાંભળતા જ મારા શરીરનું લોહી જાણે જામી ગયું. આ તો મેનકા દેવી હતા, મારી સાસુ. એમને કેવી રીતે ખબર પડી? અને આ લોકો બરાબર આ જ સમયે અહીં કેવી રીતે પહોંચી ગયા? જો દરવાજો ન ખોલ્યો તો હું આને તોડી નાખીશ. મોન્ટીનો ગુસ્સાથી ભરેલો અવાજ બહારથી આવ્યો. મેં મારી દીકરીને છાતીએ લગાવીને રૂમમાં ખૂણામાં બેસી ગઈ. મને ખબર હતી, જો મેં દરવાજો ખોલી દીધો તો આ લોકો મને જીવતી નહીં છોડે. તોડી નાખ આ દરવાજાને, મેનકા દેવી જોરથી ચીસો પાડી. બીજી જ પળે જોરદાર અવાજ આવ્યો. દરવાજા પાસેની નાની કાચની બારી પર મોન્ટીએ ઈંટ મારી દીધી. તેણે હાથ અંદર નાખીને આગળિયો ખોલી દીધો. દરવાજો ઝટકાથી ખુલ્યો અને મેનકા દેવી અને મોન્ટી ભૂખ્યા વરુઓની જેમ રૂમમાં ઘૂસી આવ્યા. ક્યાં છે તે? ક્યાં છુપાવી છે તેને? મેનકા દેવીએ મારા વાળ જોરથી પકડી લીધા અને મારું માથું પાછળ ખેંચી લીધું. કાઢ એ ચીજ અને મને આપી દે. માજી, તમે આ શું કરી રહ્યા છો? મેં દર્દથી તરફડતા કહ્યું. નાટક ન કર. મોન્ટી લાલ આંખો કરીને આખા રૂમની તલાશી લેવા લાગ્યો. સિદ્ધાંત જે ડાયરી અથવા કોઈ દસ્તાવેજ છોડીને ગયો છે તે કાઢીને આપી દે, નહીંતર આજે તું અને તારી દીકરી બંને જીવતા નહીં બચો. હવે મને બધું સમજાઈ ગયું હતું. આ લોકો મને અથવા પોતાની પૌત્રીને પાછા લઈ જવા નહોતા આવ્યા.
તેમને માત્ર એ પુરાવો જોઈતો હતો જે સિદ્ધાંત મારા માટે છોડી ગયો હતો. મોન્ટી રૂમનો બધો સામાન આમ તેમ ફેંકવા લાગ્યો. બંને મારા પર પૂરી રીતે હાવી થઈ ચૂક્યા હતા અને મને લાગવા માંડ્યું હતું કે આજે કદાચ મારી આખરી રાત છે. ત્યારે દરવાજા પર એક લાંબો પહોળો પડછાયો આવીને ઊભો રહી ગયો, જેણે બહારથી આવતો બધો પ્રકાશ રોકી દીધો. મેનકા દેવી અને મોન્ટી બંને એકદમ રોકાઈ ગયા અને પલટીને જોવા લાગ્યા. એ જ માણસ હતો, કપાળ પર કાપાના નિશાનવાળો. એ જ ખતરનાક માણસ. તે કશું બોલ્યા વગર બિલકુલ ચૂપચાપ દરવાજા પર ઊભો હતો, જાણે કોઈ પડછાયો હોય. તેની બરફ જેવી ઠંડી આંખો આખા રૂમમાં ઘૂમી અને પછી આવીને મારા પર ટકી ગઈ. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો, પરંતુ માત્ર તેના ત્યાં ઊભા રહેવાથી જ રૂમમાં એવી જીવલેણ ખામોશી અને ડર ફેલાઈ ગયો કે મારી ખૂંખાર સાસુ મેનકા દેવીના ચહેરાનો પણ રંગ ઉડી ગયો. તું કોણ છે? મોન્ટીનો અવાજ ડરથી ધ્રુજી ગયો. એ માણસે કોઈ જવાબ ન આપ્યો. તે બસ ધીમે ધીમે રૂમની અંદર આવ્યો. તેની નજર તકિયા નીચેથી ડોક્યું કરી રહેલા એ ફાટેલા ટેડી બિયર પર ગઈ. પછી તેણે મેનકા દેવી તરફ જોયું અને પોતાના ભારે ખરબચડા અવાજમાં કહ્યું, આ વસ્તુ તમારી નથી. અહીંથી ચૂપચાપ નીકળી જાઓ. મેનકા દેવી અને મોન્ટીએ એકબીજાની તરફ જોયું. તેમનો બધો રૂઆબ અને ગુસ્સો એક પળમાં ગાયબ થઈ ચૂક્યો હતો. એ અજાણ્યા માણસનો ડર એટલો વધારે હતો કે બંને એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયા અને ચાલની અંધારી ગલીમાં ગાયબ થઈ ગયા. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. એ નિશાનવાળા માણસે મારી તરફ જોયું. તેની આંખોમાં કોઈ અહેસાસ નહોતો. તેણે કંઈ ન કહ્યું અને ચૂપચાપ વળીને અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો. હું ત્યાં જમીન પર બેસી ગઈ અને નિહારિકાને છાતીએ લગાવીને વારંવાર શાંત કરવા લાગી. હું મારી સાસુથી તો બચી ગઈ હતી, પરંતુ હવે હું એનાથી પણ મોટી જાળમાં ફસાઈ ચૂકી હતી. તે માણસ કોણ હતો? તેણે મારો જીવ કેમ બચાવ્યો? અને તેને પેનડ્રાઈવ વિશે કેવી રીતે ખબર હતી? મારા હાથમાં છુપાયેલી એ પેનડ્રાઈવ હવે માત્ર એક નિશાની નહોતી, પણ મોતનું વોરંટ બની ચૂકી હતી. તેની પાછળ મારા સાસરીવાળા અને ખબર નહીં કેટલાય ખતરનાક લોકો પડેલા હતા. તેના ગયા પછી એ નાનકડો રૂમ પણ મને જેલ જેવો લાગવા માંડ્યો. હવે અહીં એક મિનિટ રોકાવું પણ ખતરાથી ખાલી નહોતું. પણ અડધી રાતે પોતાની બાળકીને લઈને હું જાત પણ તો ક્યાં જાત. મારી બધી આશાઓ ખતમ થઈ ચૂકી હતી. ત્યારે જ અચાનક મારા મગજમાં એક ચહેરો વીજળીની જેમ ચમક્યો. મોટી મોટી મૂછો, રૂઆબદાર ચહેરો અને આંખોમાં હંમેશા ઈમાનદારી. ઇન્સ્પેક્ટર અભિજીત. એ મારા પપ્પાના સૌથી સારા મિત્ર હતા અને પોલીસમાં બહુ તેજસ્વી ઓફિસર રહી ચૂક્યા હતા. પપ્પાના મોત પછી બધા કામ તેમણે જ સંભાળ્યા હતા અને મારા માથા પર હાથ રાખીને કહ્યું હતું કે બેટા, ક્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો આ અભિજીત કાકાને યાદ કરજે. તું મારા માટે દીકરી જેવી છે. આટલા વર્ષોમાં મેં ક્યારેય તેમને હેરાન નહોતા કર્યા, પણ આજે તેમના સિવાય મારી પાસે કોઈ રસ્તો નહોતો બચ્યો. માત્ર એ જ હતા જે મને આ લોહીથી ભરેલી રમતમાંથી બહાર કાઢી શકતા હતા. મેં મારા ફોનથી તેમને કોલ ન કર્યો, કારણ કે મને પૂરી શંકા હતી કે મારો ફોન ટ્રેક થઈ રહ્યો છે. હું રાતના 2 વાગ્યા સુધી રાહ જોતી રહી. જ્યારે આખી ચાલ બિલકુલ શાંત થઈ ગઈ તો મેં જલ્દી એક જૂના થેલામાં થોડા કપડાં, મારી પાસબુક અને જરૂરી કાગળિયા રાખી લીધા. પછી એ યુએસબીને પાછી નિહારિકાના ટેડી બિયરની અંદર નાખીને સોય દોરાથી હળવું સીવી દીધું. નિહારિકાને ઊંઘમાં જ ખભા પર ઉઠાવી અને ચોરોની જેમ દબાતા પગલે રૂમમાંથી બહાર નીકળી ગઈ. રાતની ઠંડી હવા અને કૂતરાઓના ભસવાનો અવાજ મને વધારે ડરાવી રહ્યો હતો. હું દિવાલને અડીને ચાલી રહી હતી જેથી કોઈ મને જોઈ ન લે. ગલીમાંથી બહાર નીકળીને મેં એક ટેક્સી રોકી અને અભિજીત કાકાના ઘરનું સરનામું બતાવી દીધું. તેમનું ઘર શહેરના બીજા ખૂણે પોલીસ કોલોનીમાં હતું. આખા રસ્તે હું વારંવાર પાછળ જોઈને એ જ ચેક કરી રહી હતી કે કોઈ અમારી ટેક્સીનો પીછો તો નથી કરી રહ્યું ને. થોડીવાર પછી ટેક્સી અભિજીત કાકાના ઘરની સામે જઈને ઊભી રહી. મેં ધ્રુજતા હાથે ડોરબેલ વગાડી. થોડી જ વારમાં દરવાજો ખુલ્યો. સામે અભિજીત કાકા ઊભા હતા. રિટાયરમેન્ટ પછી પણ તેમનું શરીર પહેલાં જેવું જ ફિટ હતું. બસ વાળ સફેદ થઈ ગયા હતા. મને આ હાલતમાં જોઈને તેઓ ખરાબ રીતે ચોંકી ગયા. સુધા બેટા. તો આ સમયે તેમણે તરત મને અંદર બોલાવી લીધી, મારો થેલો લીધો અને અમને અંદર લઈ ગયા. તેમના પત્ની સુશીલા આંટી પણ જાગી ગયા હતા. નિહારિકાને જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા. હે ભગવાન, આટલી નાની બાળકીની આ શું હાલત થઈ ગઈ? તેમણે નિહારિકાને ખોળામાં લીધી અને તેને અંદર સુવડાવવા જતા રહ્યા. અભિજીત કાકાએ મને ગરમ પાણીનો ગ્લાસ આપ્યો. તેમના અવાજમાં એક પોલીસ ઓફિસરની કડકાઈ પણ હતી અને પિતા પોતાપણો પણ. હવે શાંતિથી બેસ અને શરૂથી લઈને અંત સુધી બધું જ જણાવું. એક પણ વાત છુપાવતી નહીં. ગરમ પાણી પીને મને થોડી હિંમત મળી. પછી મેં રડતા તેમને બધું જ જણાવી દીધું. સિદ્ધાંતનું મોત, સાસુનો અત્યાચાર, તૂટેલો ફોન, જીપીએસ લોકેશન, નિશાનવાળો માણસ અને એ યુએસબી ડ્રાઈવર. અભિજીત કાકા વચ્ચે ટોક્યા વગર બધું જ ધ્યાનથી સાંભળતા હતા. જેમ જેમ હું બોલી રહી હતી તેમ તેમના ચહેરા પર કડકાઈ વધતી જતી હતી. એક અનુભવી પોલીસવાળાની જેમ તેમનું મગજ દરેક સુરાગને જોડી રહ્યું હતું. જ્યારે મારી વાત પૂરી થઈ તો તેમણે લાંબો શ્વાસ લીધો અને બોલ્યા, સુધા, મને પહેલાથી જ લાગી રહ્યું હતું કે સિદ્ધાંતનો અકસ્માત કોઈ સાધારણ અકસ્માત નહોતો.
મામલો બહુ ઊંડો અને બહુ ખતરનાક છે અને આ આખી રમતોની સૌથી મોટી ચાવી આ યુએસબી ડ્રાઈવર જ છે. પછી તેમણે મારી આંખોમાં જોઈને કહ્યું, સૌથી પહેલાં તને અને બાળકીને સેફ જગ્યાએ પહોંચાડવા જરૂરી છે. શહેરની બહાર મારું એક જૂનું ફાર્મ હાઉસ છે, એના વિશે કોઈને ખબર નથી. તમે બંને ત્યાં જ રહેશો, બાકી બધું હું સંભાળી લઈશ. તેમની વાત સાંભળીને એવું લાગ્યું જાણે મારી છાતી પરથી બહુ મોટો બોજ ઉતરી ગયો હોય. પહેલીવાર લાગ્યું કે હવે હું આ લડાઈમાં એકલી નથી. અમે એ જ રાતે તેમના ફાર્મ હાઉસ માટે નીકળી ગયા. તેમની ગાડી અમને મુંબઈની ભીડભાડથી બહુ દૂર એક સુમસામ વિસ્તારમાં લઈ ગઈ. ઘેરઘોર ઝાડ વચ્ચે બનેલું એ ફાર્મ હાઉસ કોઈ મહેલ જેવું નહોતું, પણ મારા માટે એ જ સૌથી સુરક્ષિત જગ્યા હતી. તેમણે કહ્યું, તમે બંને અહીં આરામ કરો. સુશીલાએ અહીં રાશન પણ મૂકી દીધું છે. પછી તેમણે પોતાનું જૂનું પણ ખૂબ એડવાન્સ અને સિક્યોર લેપટોપ કાઢ્યું અને બોલ્યા, હવે સમય આવી ગયો છે આ જોવાનો કે સિદ્ધાંત પોતાનો જીવ આપીને આખરે શું બચાવવા માંગતો હતો. યુએસબી લગાવ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં એક કાળી પેનડ્રાઈવ લેપટોપમાં લગાવી. સ્ક્રીન પર માત્ર એક ફોલ્ડર દેખાયું, જેનું નામ કેટલાક નંબરોમાં હતું. મેં તેના પર ક્લિક કર્યું તો અંદર ઘણી બધી એક્સેલ શીટ, પાસવર્ડ, લોકડ વર્ડ ફાઇલો અને કેટલીક વોઇસ રેકોર્ડિંગ હતી. અભિજીત કાકાએ ચશ્મા ઠીક કર્યા અને બોલ્યા, સિદ્ધાંત બહુ સ્માર્ટ હતો. તેણે દરેક ફાઇલ પર પાસવર્ડ લગાવી રાખ્યો છે. તને અંદાજ છે પાસવર્ડ શું હોઈ શકે? મેં કહ્યું, કદાચ નિહારિકાની જન્મ તારીખ. તેમણે ટાઈપ કર્યું, પણ પાસવર્ડ ખોટો નીકળ્યો. પછી મેં કહ્યું, અમારી લગ્નની વર્ષગાંઠ. એ પણ ખોટું નીકળ્યું. અમે સિદ્ધાંતની ગાડીનો નંબર, તેનો ફેવરિટ કલર અને ખબર નહીં શું શું ટાઈપ કરી લીધું, પણ કંઈ ન ખોલ્યું. અમે બંને નિરાશ થવા લાગ્યા. ત્યારે જ અભિજીત કાકા ધીમેથી બોલ્યા, મોટે ભાગે માણસ એ જ ચીજ પાસવર્ડ બનાવે છે જે તેના દિલની સૌથી નજીક હોય છે. વિચાર તારી અને સિદ્ધાંતની જિંદગીની સૌથી ખાસ પળ કઈ હતી, અથવા કોઈ એવી વાત જે તે હંમેશા કહેતો હતો. મેં આંખો બંધ કરી લીધી. અમારા લગ્નના 6 વર્ષ એક ફિલ્મની જેમ આંખોની સામે ફરવા લાગ્યા. ત્યારે જ મને એ દિવસ યાદ આવ્યો જ્યારે અમારી પહેલી મુલાકાત મહાબળેશ્વર થઈ હતી. જોરદાર વરસાદ પડી રહ્યો હતો. મારી બસ નીકળી ગઈ હતી અને હું બસ સ્ટેન્ડ પર એકલી રડી રહી હતી. ત્યારે જ સિદ્ધાંત ત્યાં આવ્યો હતો. તેણે પોતાની છત્રી મારા પર ધરી દીધી હતી અને હસીને કહ્યું હતું, તડકો હોય કે છાંયડો, બધું વીતી જશે. મેં તરત આંખો ખોલી અને કહ્યું, કાકાજી, એકવાર તડકો હોય કે છાંયડો ટાઈપ કરીને જુઓ. અભિજીત કાકાએ અંગ્રેજીમાં ધૂપ હોય કે છાંવ ટાઈપ કર્યું અને બીજી જ પળે ક્લિકનો અવાજ આવ્યો. ફોલ્ડર ખુલી ગયું હતું. અમારા બંનેના ચહેરા પર ખુશી આવી ગઈ, પણ એ ખુશી વધારે વાર ન રહી. જેવી અમે ફાઇલો ખોલવાની શરૂ કરી, અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એ ફાઇલોમાં એક બહુ મોટા અને ખતરનાક અંડરવર્લ્ડ સિન્ડિકેટનું પૂરું કાળું સત્ય મોજૂદ હતું. એક્સેલ શીટમાં કોઈ કંપનીનો હિસાબ નહોતો, પણ હવાલા, દ્વારા મની લોન્ડરિંગ, મોટા નેતાઓને અપાયેલી લાંચ અને હથિયારોની દાણચોરીના પુરાવો હિસાબ હતો. રકમ 50 કરોડથી પણ વધારે હતી. તેમાં મુંબઈના ઘણા મોટા અને સન્માનિત લોકોના નામ લખેલા હતા, જેમને આખી દુનિયા ઇજ્જત આપતી હતી. સૌથી ઉપર માત્ર 2 નામ ચમકી રહ્યા હતા, તનિષા મલ્હોત્રા અને મલ્હોત્રા ગ્રુપ. ઓડિયો ફાઇલોમાં સિદ્ધાંત અને તેના બોસની વાત થઈ રહી હતી. મેં સિદ્ધાંતનો ધ્રુજતો અવાજ સાંભળ્યો, હું હવે આ કામ નથી કરી શકતો. પ્લીઝ, મારી પત્ની અને મારી દીકરીને છોડી દો. પણ સામેથી એક ડરામણું હાસ્ય સંભળાયું અને પછી અવાજ આવ્યો, તું આ રમતમાં ઉતરી ચૂક્યો છે સિદ્ધાંત. હવે અહીંથી પાછા જવાનો કોઈ રસ્તો નથી. જો તે મોઢું ખોલ્યું તો તારા પરિવારની લાશ પણ નહીં મળે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તો આ હતો એ બોજ જે સિદ્ધાંત આટલા દિવસોથી એકલો ઉપાડી રહ્યો હતો. તે મને દગો નહોતો આપી રહ્યો, પણ મને બચાવવા માટે રોજ આ નરકમાં જીવી રહ્યો હતો. પણ તેને આ રસ્તો પસંદ કેમ કર્યો? આનો જવાબ મને આગલી ફાઇલમાં મળી ગયો. તેમાં કેટલીક તસવીરો હતી. એ તસવીરોમાં મારી સાસુ મેનકા દેવી મોટા મોટા કસિનોમાં જુગાર રમતા નજરે પડી રહ્યા હતા. સાથે જ કેટલાક પેપર પણ હતા જેના પર તેમની સહી હતી. મેનકા દેવી પર પૂરા 5 કરોડનું જુગારનું દેવું હતું અને આ દેવું એ જ અંડરવર્લ્ડ સિન્ડિકેટનું હતું. હવે આખી તસવીર સાફ થઈ ચૂકી હતી. મારી સાસુ, જે પોતાને બહુ સંસ્કારી દેખાડતા હતા, અસલમાં જુગારની એવી લતમાં ફસાઈ ચૂક્યા હતા જેણે આખા પરિવારની જિંદગી બરબાદ કરી દીધી. પોતાની માનો જીવ બચાવવા માટે સિદ્ધાંતને મજબૂરીમાં એ સિન્ડિકેટ માટે કામ કરવું પડ્યું. પણ જ્યારે વાત હદથી વધારે વધી ગઈ અને તેને લાગ્યું કે હવે મારી અને નિહારિકાની જાન પણ ખતરામાં છે, તો તેણે તેમની વિરુદ્ધ જવાનો ફેસલો કરી લીધો. તેણે પોલીસ સુધી પહોંચાડવા માટે બધા પુરાવા ભેગા કરી લીધા હતા, પણ એ પહેલાં એ લોકોએ તેને રસ્તામાંથી હટાવી દીધો. હું ધ્રુસકે રડવા લાગી. મને સિદ્ધાંતની મજબૂરી પર પણ રડવું આવી રહ્યું હતું અને પોતાની એ સાસુ પર પણ ગુસ્સો આવી રહ્યો હતો, જેણે પોતાની ગંદી લતને કારણે પોતાના દીકરાની જિંદગી બરબાદ કરી દીધી. ઇન્સ્પેક્ટર અભિજીતે મારા ખભા પર હાથ રાખ્યો. તેમની આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. સુધા, હવે આ માત્ર તારા પરિવારનો મામલો નથી રહ્યો, આ દેશની સુરક્ષાનો મામલો બની ચૂક્યો છે. આ લોકો ઉધઈની જેમ આખા સમાજને અંદરથી ખોખલો કરી રહ્યા છે. હું આમને છોડવાનો નથી. આટલું કહીને તેમણે પોતાનો ફોન કાઢ્યો
મારે મારા ડિપાર્ટમેન્ટના કેટલાક ખાસ ઓફિસરો સાથે વાત કરવી પડશે. તું અહીં જ રોકાજે." તેઓ બહાર જતા રહ્યા અને હું ફરીથી કોમ્પ્યુટર સ્ક્રીન જોવા લાગી. ત્યાં એક બીજું ફોલ્ડર હતું જેનું નામ હતું તનિષા મલ્હોત્રા. આ નામ જોતાં જ મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. આખરે આ તનિષા મલ્હોત્રા કોણ હતી? આ જ નામ મેં પેલી ઓડિયો ફાઇલોમાં પણ સાંભળ્યું હતું, જ્યાં એક સ્ત્રી સિદ્ધાંત પર બૂમો પાડી રહી હતી. મેં ધ્રુજતા હાથે એ ફોલ્ડર ખોલ્યું. તેમાં માત્ર એક વિડીયો હતો, જે કદાચ કોઈ છુપાયેલા કેમેરાથી રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વિડીયોમાં સિદ્ધાંત એક બહુ શાનદાર ઓફિસમાં ડરેલો સહેમેલો ઊભો હતો. તેની સામે એક બેહદ ખૂબસૂરત પણ એટલી જ ખતરનાક દેખાતી જુવાન છોકરી બેઠી હતી, જે આરામથી સિગરેટ પી રહી હતી. સિદ્ધાંતે તેની સામે પૈસાથી ભરેલી બેગ મૂકી અને હાથ જોડતા બોલ્યો, "તનિષા મેડમ, આ પહેલો હપ્તો છે. પ્લીઝ પ્લીઝ મને થોડો વધારે સમય આપી દો." તનિષાએ ગુસ્સામાં એ બેગ ઉઠાવીને જમીન પર ફેંકી દીધી અને ચીલાઈ, "મને પૈસાથી કોઈ મતલબ નથી. શું તું મારા બાપ મલ્હોત્રાને બેવકૂફ સમજે છે? જો શુક્રવાર સુધી ભિવંડીના ગોડાઉન નંબર 19માં એ માલ ન પહોંચ્યો તો તારી દીકરીને હું મારા હાથોથી જીવતી સળગાવી દઈશ." આટલું કહેતા જ વિડીયો પૂરો થઈ ગયો. મારું લોહી ઉકળી ઉઠ્યું. તો આ હતી તનિષા મલ્હોત્રા, એ મોટા માફિયા ડોન મલ્હોત્રાની દીકરી. આ જ એ ઓરત હતી જેણે મારા પતિની જિંદગી નરક બનાવી દીધી હતી. ત્યારે જ ઇન્સ્પેક્ટર અભિજીત પાછા રૂમમાં આવ્યા. તેમના ચહેરા પર સાફ ટેન્શન દેખાઈ રહ્યું હતું. "સુધા, મેં મારા ખબરી પાસેથી એ તપાસ કરી છે. આ મલ્હોત્રા કોઈ નાનો મોટો ગુંડો નથી. આ આખા શહેરનો સૌથી મોટો ડોન છે, જેને આજ સુધી કોઈ પકડી નથી શક્યું. અને તનિષા તેનો સૌથી મજબૂત હાથ છે." મેં રડતા રડતા પૂછ્યું, "હવે આપણે શું કરીશું કાકાજી?" તેમણે મારી તરફ જોયું અને બોલ્યા, "હવે આપણે તેમના માટે ઝાડ બિછાવીશું અને એ ઝાડનો ચારો તું બનીશ." પછી તેમણે પોતાની પૂરી પ્લાનિંગ સમજાવી. "અમે પોલીસની મદદથી એવી ખબર ફેલાવીશું કે સિદ્ધાંતની પત્ની પાસે એક લાલ રંગની ડાયરી છે, જેમાં મલ્હોત્રાના બધા રહસ્ય લખેલા છે. અસલમાં આવી કોઈ ડાયરી છે જ નહીં, પરંતુ અંડરવર્લ્ડવાળા ડિજિટલ પુરાવા કરતાં વધારે કાગળ પર લખેલી વસ્તુઓ પર ભરોસો કરે છે. તેમને લાગશે કે USB સિવાય પણ આપણી પાસે બહુ મોટો પુરાવો છે." પ્લાન મુજબ મેં મારો જીવ જોખમમાં નાખીને બહાર નીકળવાનું શરૂ કર્યું. હું મોલ્સ અને બજારોમાં જતી અને પોલીસવાળા સાદા કપડામાં દૂરથી મારી સુરક્ષા કરતા રહેતા. હું જાણી જોઈને મારા હાથમાં એક ખાલી લાલ ડાયરી લઈને ફરતી. થોડા જ દિવસોમાં અમારી ચાલ કામ કરી ગઈ. એક દિવસ હું મોલના પ્લે એરિયામાં નિહારિકાને રમાડી રહી હતી કે ત્યારે જ તનિષા આવીને મારી સામે બેસી ગઈ. તેણે કાળા ચશ્મા પહેરેલા હતા અને તેના ચહેરા પર એક અજીબસી ખતરનાક મુસ્કાન હતી. તેણે કહ્યું, "સુધાજી, શું આપણે થોડી વાત કરી શકીએ?" મેં નિહારિકાને મારી છાતી સરસી ચાંપી લીધી અને કહ્યું, "મારે તારી સાથે કોઈ વાત નથી કરવી." તનિષાએ પોતાના ચશ્મા ઉતાર્યા અને બોલી, "મને ખબર છે, સિદ્ધાંતની એ ડાયરી તારી પાસે છે. મારા પપ્પા મલ્હોત્રાને એ ડાયરી જોઈએ છે. જો તું મને એ ડાયરી આપી દઈશ તો હું તને કરોડો રૂપિયા આપીશ અને તું તારી દીકરી સાથે આરામની જિંદગી જીવી શકીશ." હું બસ તેને ઘૂરતી રહી. પછી મેં પૂછ્યું, "આખરે તું એ ડાયરી પાછળ આટલી પાગલ કેમ છે?" આ સાંભળતા જ તનિષાના ચહેરા પર અચાનકથી દર્દ અને નફરત બંને દેખાવા લાગ્યા. તે મારી તરફ ઝૂકી અને ધીમેથી બોલી, "કારણ કે હું પણ મારા બાપને બરબાદ કરવા માંગુ છું." હું પૂરી રીતે હેરાન રહી ગઈ. કોઈ દીકરી પોતાના જ બાપને કેમ બરબાદ કરવા માંગશે? તનિષા કડવું હસતા હસતા બોલી, "તને શું લાગતું હશે કે ડોનની દીકરી થઈને હું બહુ ખુશ છું? પણ સાચું એ છે કે મારો બાપ એક રાક્ષસ છે. તેણે મને માણસ નહીં પણ મશીન બનાવી દીધી છે. તે ચાહે છે કે હું તેના ગંદા ધંધાની વારસદાર બનું. સિદ્ધાંત પહેલો માણસ નથી જેને મારા બાપે મરાવ્યો છે. હું આ ગર્તમાંથી બહાર નીકળવા માંગુ છું. તું મને ડાયરી આપી દે. હું જાતે તને પોલીસને આપીને મારા બાપને જેલ પહોંચાડી દઈશ." આ બધું સાંભળીને પણ મને તેના પર બિલકુલ ભરોસો ન થયો. બની શકતું હતું કે આ માત્ર એક નવી ઝાડ હોય. મેં સાફ ના પાડી દીધી. "હું તને કંઈ પણ નથી આપવાની." મારો જવાબ સાંભળતા જ તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે માત્ર આટલું જ કહ્યું, "આનું પરિણામ બહુ ખરાબ આવશે સુધા." આટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ. હું તરત ફાર્મ હાઉસ પાછી પહોંચી અને ઇન્સ્પેક્ટર અભિજીતને બધી વાત જણાવી દીધી. તેમણે કહ્યું, "આ તનિષાની નવી ચાલ છે. તે ડાયરી મેળવીને પોતે ડોન બનવા માંગે છે." ત્યારે જ ઇન્સ્પેક્ટર અભિજીતના સિક્રેટ ફોન પર એક કોલ આવ્યો. કોલ પૂરો થતાં જ તેમનો ચહેરો એકદમ પીળો પડી ગયો. તેમણે મારી તરફ જોયું અને બોલ્યા, "સુધા, તારી સાસુ મેનકા દેવી આ વખતે પોલીસ સ્ટેશનની બહાર ઊભી રડી રહી છે. તે તને મળવા માંગે છે. મલ્હોત્રાના ગુંડાઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે." ઇન્સ્પેક્ટર અભિજીતે મને ત્યાં જવાની સાફ ના પાડી દીધી હતી, પણ મારા દિલને લાગી રહ્યું હતું કે મેનકા દેવી પાસે ચોક્કસ કોઈ બહુ મોટો સુરાગ છે. પૂરી પોલીસ સિક્યોરિટી વચ્ચે શહેરના એક જૂના શિવ મંદિરમાં મારી મુલાકાત મારી સાસુ મેનકા દેવી સાથે કરાવવામાં આવી. તેમને જોતાં જ હું એકદમ સૂન રહી ગઈ. તેમના વાળ પૂરી રીતે વિખરાયેલા હતા, કપડાં ફાટેલા હતા અને તેમની હાલત કોઈ ભિખારણ જેવી થઈ ગઈ હતી. મને જોતાં જ તે મારા પગમાં પડી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. "મને માફ કરી દે મારી દીકરી.
મારા લાલચે મારા દીકરા સિદ્ધાંતનો જીવ લઈ લીધો. રડતા રડતા તેમણે એવો રાજ જણાવ્યો કે અમારા પગ નીચેથી જમીન જ ખસી ગઈ. મલ્હોત્રાએ જાણી જોઈને મને જુગારની લત લગાડી હતી, કારણ કે તે તારા પપ્પા પાસેથી બદલો લેવા માંગતો હતો. તારા પપ્પાએ પોલીસમાં રહીને ઘણા વર્ષો પહેલાં તેનો કરોડોનો માલ પકડી લીધો હતો. આ બધું એ જ દુશ્મનીનું પરિણામ હતું. સિદ્ધાંત તો બસ એક મોહરું બની ગયો. મને મારી સાંભળેલી વાતો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેનકા દેવીએ પોતાના ફાટેલા કપડામાંથી એક નાની કાટ લાગેલી ચાવી કાઢી. મરતા પહેલાં સિદ્ધાંતે મને આ ચાવી આપી હતી અને કહ્યું હતું કે આમાં બધા અસલી પુરાવા છે. પણ હું ડરી ગઈ હતી. મેં તેને ભગાડી દીધો. આ એક બેંક લોકરની ચાવી છે જેના પર 19 નંબર લખેલો છે. ત્યારે જ ઇન્સ્પેક્ટર અભિજીત ભાગતા આવ્યા. સુધા, આપણે પણ નીકળવું પડશે. મલ્હોત્રાના માણસો મંદિર તરફ આવી રહ્યા છે. અમે તરત ત્યાંથી નીકળી ગયા. હવે એ ચાવી અને ફોનનું લોકેશન બધું ધીમે ધીમે સમજમાં આવવા લાગ્યું હતું. અમે સીધા એ બેંક પહોંચ્યા અને લોકર નંબર 19 ખોલાવ્યું. પણ અંદર પૈસા કે ફાઇલો નહોતી. ત્યાં માત્ર એક જ પીળું ટેડી બિયર રાખેલું હતું, જેવું નિહારિકા પાસે હતું. મેં મોડું કર્યા વગર તેને ફાડી નાખ્યું, પણ અંદર કશું જ નહોતું, માત્ર રૂ ભરેલું હતું. ઇન્સ્પેક્ટર અભિજીતે પોતાનું માથું પકડી લીધું. આ તો પૂરું ખાલી છે. ત્યારે જ મારા મગજમાં એકદમથી વાત ક્લિક થઈ. સિદ્ધાંતે મને નહીં પણ પોતાના દુશ્મનોને બેવકૂફ બનાવ્યા હતા. બેંકવાળું ટેડી માત્ર બધાનું ધ્યાન ભટકાવવા માટે રાખવામાં આવ્યું હતું. અસલી ડાયરી તો મેં તરત જ નિહારિકાના હાથમાંથી તેનું ટેડી લીધું અને તેને વચ્ચેથી ફાડી નાખ્યું. રૂની બિલકુલ વચ્ચે કાળા રંગની અસલી લેધર ડાયરી છુપાયેલી હતી. સિદ્ધાંતે USB અને ડાયરી બંને પોતાની દીકરીના રમકડામાં જ છુપાવી દીધા હતા. એ ડાયરીમાં મલ્હોત્રાના દરેક ખૂન, દરેક ડીલ અને દરેક ગુનાનો હાથથી લખેલો પૂરો હિસાબ હતો. હવે મારી પાસે તેને ફાંસી સુધી પહોંચાડવા માટે પૂરો પુરાવો હતો. અમે આખરી ચાલ રમી. મેં તનિષા મલ્હોત્રાનો મેસેજ કર્યો કે ડાયરી મારી પાસે છે અને હું તેને ભિવંડીના એ જ ગોડાઉન નંબર 19માં રાત્રે 10 વાગ્યે આપી દઈશ. રાતનું અંધારું હતું અને ભિવંડીના એ ફૂટેલા ગોડાઉનમાં ચારે બાજુ ડરામણી ખામોશી ફેલાયેલી હતી. હું એક ખાલી બેગ લઈને ત્યાં ઊભી હતી, જ્યારે ઇન્સ્પેક્ટર અભિજીત અને કેટલાક હથિયારબંધ પોલીસવાળા અંધારામાં છુપાયેલા હતા. ત્યારે જ એક લાલ રંગની તેજ રફતાર ગાડી આવીને ઊભી રહી. તનિષા મલ્હોત્રા બહાર ઉતરી. તેના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો અને તેના હાથમાં રિવોલ્વર હતી. ડાયરી કાઢ અને મને આપ. તેણે બંદૂક સીધી મારી તરફ કરી દીધી. જેવી મેં બેગ તેની તરફ લંબાવી અને અચાનક ચારે બાજુ પોલીસની ફલક લાઇટ સળગી ઉઠી. લાઉડસ્પીકર પર અવાજ ગૂંજ્યો, હથિયાર નીચે ફેંકી દો, તું ચારે બાજુથી ઘેરાઈ ચૂકી છે. તનિષા મલ્હોત્રાના તો ચહેરાનો રંગ જ ઉડી ગયો. પરંતુ એ પહેલાં કે પોલીસ તેને પકડે, એક એવું ખોફનાક દ્રશ્ય સામે આવ્યું જેણે બધાને હલાવી દીધા. ગોડાઉનની દિવાલ તોડીને એક કાળી SUV અંદર ઘૂસી આવી. એમાંથી એ જ નિશાનવાળો માણસ અને તેની સાથે કેટલાક ગુંડા બહાર નીકળ્યા અને આવતા જ ધડાધડ ગોળીઓ ચલાવવા લાગ્યા. પોલીસ અને મલ્હોત્રાના ગુંડાઓ વચ્ચે જબરદસ્ત ગોળીબારી શરૂ થઈ ગઈ. દારૂગોળાની બદબૂ અને ગોળીઓના અવાજથી એવું લાગી રહ્યું હતું જાણે આખું ગોડાઉન હલી રહ્યું હોય. ત્યારે જ મેં જોયું કે નિશાનવાળો માણસ તનિષાને બચાવવા નહોતો આવ્યો. તેણે પોતાની બંદૂક સીધી તેની છાતી પર તાણી દીધી. મલ્હોત્રા સાહેબે કહ્યું છે, ગદ્દારો માટે તેમની પાસે કોઈ જગ્યા નથી. એક બાપે પોતાના રાજ છુપાવવા માટે પોતાની દીકરીના મોતનો હુકમ આપી દીધો હતો. બીજી જ પળે ગોળી ચાલી અને તનિષા મલ્હોત્રા લોહીલુહાણ થઈને જમીન પર પડી ગઈ. પોલીસે તરત નિશાનવાળા માણસ અને બાકીના ગુંડાઓને મારી પાડ્યા. તનિષા પોતાના આખરી શ્વાસ લઈ રહી હતી. હું ભાગીને તેની પાસે પહોંચી. તેને લોહી ઉધરસ ખાતા ધીમેથી મારા કાનમાં કહ્યું, મલ્હોત્રા, ટિમ્બર્સ જૂની મિલ એ ત્યાં જ છે. આટલું કહીને તેની આંખો કાયમ માટે ખુલ્લી રહી ગઈ. એ જ રાતે પોલીસે મલ્હોત્રા ટિમ્બર્સ નામની બંધ પડેલી લાકડા વહેરવાની મિલ પર રેડ પાડી. શહેરનો સૌથી મોટો ડોન મલ્હોત્રા ત્યાં એક ભોંયરામાં ઉંદરોની જેમ છુપાયેલો મળ્યો. ડાયરીના પુરાવા અને પોલીસની રેડે તેનું પૂરું સામ્રાજ્ય એક જ રાતમાં ખતમ કરી દીધું. તેને અને તેની પૂરી ગેંગની ધરપકડ કરી લેવામાં આવી. મારી સાસુ મેનકા દેવીને પણ પુરાવા છુપાવવાના ગુનામાં જેલ થઈ, પરંતુ તેમના કબૂલાતનામાની લીધે તેમની સજા ઓછી થઈ ગઈ. એ રાત બહુ લાંબી હતી અને લોહીથી રંગાયેલી હતી, પરંતુ બીજી સવારે જ્યારે સૂરજ ઉગ્યો તો એવું લાગ્યું જાણે મારી જિંદગીનું દરેક અંધારું કાયમ માટે ખતમ થઈ ગયું. થોડા દિવસ પછી જ્યારે બધું જ શાંત થઈ ગયું તો ઇન્સ્પેક્ટર અભિજીત મારી પાસે આવ્યા. તેમણે મને એક નાનકડી USB આપી. પોલીસે સિદ્ધાંતના ક્લાઉડ એકાઉન્ટમાંથી આ વિડીયો રિકવર કર્યો છે. તારે આ જરૂર જોવો જોઈએ. મેં લેપટોપમાં વિડીયો ચલાવ્યો. સ્ક્રીન પર સિદ્ધાંતનો ચહેરો હતો. તેની આંખોમાં થાક હતો, પણ પ્રેમ સાફ દેખાઈ રહ્યો હતો. તે બોલ્યો, સુધા, મને માફ કરી દેજે. મેં તારાથી ઘણા જૂઠ બોલ્યા છે. આપણા લગ્ન પ્રેમથી નહીં પણ એક સોદાથી શરૂ થયા હતા. માના દેવાના બદલામાં પણ ધીમે ધીમે મને તારાથી સાચે જ બેપનાહ પ્રેમ થઈ ગયો. હું બસ તને અને નિહારિકાને આ ગરતામાંથી કાઢવા માંગતો હતો. જો તું આ વિડીયો જોઈ રહી છો
તો કદાચ હું હવે આ દુનિયામાં નથી. મેં એક વિદેશી બેંક એકાઉન્ટમાં થોડા સાફ અને મહેનતની કમાણીવાળા પૈસા રાખ્યા છે. તેનો પાસવર્ડ એ જ છે. ધૂપ હોયા જાઉં, આપણી બાળકીનો ખ્યાલ રાખજો અને પોતાની નવી જિંદગી શરૂ કરજે. મને માફ કરી દેજે. આઈ લવ યુ. હું સ્ક્રીનને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મારા પતિએ મને ક્યારેય દગો નહોતો આપ્યો. તેણે પોતાનો જીવ આપીને મને અને અમારી દીકરીને નવી જિંદગી આપી હતી. 1 વર્ષ પછી નિહારિકા બીચ પર રમતા રમતા ખુશ થઈને બૂમ પાડી, મમ્મા જો મેં કેટલો સરસ રેતીનો મહેલ બનાવ્યો છે. મેં મારી ચોપડીમાંથી નજર ઉઠાવી અને મુસ્કુરાઈ. ગોવાના શાંત બીચ પર સમુદ્રની ઠંડી હવા મારા ચહેરાને અડી રહી હતી. સિદ્ધાંતના છોડેલા પૈસાથી મેં માત્ર મારી જિંદગી ન બદલી, પણ નવી શરૂઆત નામની એક સંસ્થા શરૂ કરી, જે એ સ્ત્રીઓની મદદ કરે છે જે ઘરેલું હિંસા કે અંડરવર્લ્ડની જાળમાં ફસાઈ જાય છે. મેં આ જ નાના શહેરમાં ચોપડીઓની એક દુકાન પણ ખોલી લીધી. સમુદ્રની લહેરો મારા પગને અડીને પાછી જઈ રહી હતી. જિંદગી પણ સમુદ્ર જેવી જ હોય છે. ક્યારેક એમાં એવા તોફાન આવે છે જે બધું બરબાદ કરી દે છે, પણ જો માણસ હિંમતથી અડીખમ રહે તો તોફાન વીત્યા પછી એક સુંદર અને સુકૂનભરી સવાર તેની રાહ ચોક્કસ જુએ છે. મેં ઊંડો શ્વાસ લીધો અને મારી દીકરી નિહારિકાને ગળે લગાવવા માટે તેની તરફ આગળ વધી ગઈ. અમારી નવી સવાર આખરે આવી જ ગઈ. મિત્રો, આ વાર્તા શીખવે છે કે લાલચ અને ખોટો રસ્તો આખરે બરબાદી તરફ લઈ જાય છે, જ્યારે સચ્ચાઈ, હિંમત અને ધીરજ દરેક મુશ્કેલી પર જીત અપાવે છે. ભલે સંજોગો ગમે તેટલા કઠિન કેમ ન હોય, જો માણસ સત્યનો સાથ નથી છોડતો તો અંતમાં જીત તેની જ થાય છે. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર દેખાડો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન અને સામાજિક જાગૃતતાની હેતુથી પ્રસ્તુત કરવામાં આવી છે. વાર્તામાં બતાવવામાં આવેલા તમામ ઘટનાક્રમ માત્ર કથાનો હિસ્સો છે. કોઈ પણ ખોટા કે ગેરકાનૂની કાર્યનું સમર્થન, પ્રચાર કે મહિમામંડન કરવામાં આવ્યું નથી. વાર્તાનો ઉદ્દેશ્ય એ દર્શાવવાનો છે કે બુરાઈનો અંત હંમેશા ખરાબ હોય છે અને અંતમાં સત્ય, ન્યાય અને કાયદાની જ જીત થાય છે. તમામ પાત્રો, નામ, સ્થળ અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સંસ્થા કે ઘટના સાથેની સમાનતા માત્ર એક સંયોગ છે. ધન્યવાદ.